સમાચાર સુરતથી મળી રહ્યા છે। ખાડીપુરથી સુરતમાં જળ કર્ફ્યુની સ્થિતિ યથાવત છે। સુરતનું સણિયા હેમાદ ગામ બીજા દિવસે પણ પાણીમાં ડૂબેલું। સણિયા હેમાદ ગામમાં ચારે તરફ પાણી છે। ગામનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું। ઘરમાં દુકાનમાં પાણી ઘૂસી ગયા છે। વાલક ખાડીના પાણીએ સણિયા હેમાદમાં તારાજી સર્જી છે અને જ્યારે પણ વરસાદ વરસે ત્યારે આ જ સ્થિતિ સણિયા હેમાદ ગામની થાય છે। આખું ગામ ડૂબી જાય છે। લોકો ઉપર સુરક્ષિત જગ્યાએ પહોંચી જતા હોય છે। સમાચાર સુરતથી મળી રહ્યા છે। ખાડીપુરથી સુરતમાં જળ કર્ફ્યુની સ્થિતિ યથાવત છે। સુરતનું સણિયા હેમાદ ગામ બીજા દિવસે પણ પાણીમાં ડૂબેલું। સણિયા હેમાદ ગામમાં ચારે તરફ પાણી છે। ગામનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું। ઘરમાં દુકાનમાં પાણી ઘૂસી ગયા છે। વાલક ખાડીના પાણીએ સણિયા હેમાદમાં તારાજી સર્જી છે અને જ્યારે પણ વરસાદ વરસે ત્યારે આ જ સ્થિતિ સણિયા હેમાદ ગામની થાય છે।